નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાલના સમયમાં કોઈનો જન્મદિવસ હોય તો લોકો પોતપોતાની રીતે ઉજવણી કરી ખોટા બિનજરૂરી ખર્ચાઓ કરતા હોય છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીનો બુધવારે 55મો જન્મદિવસ હોય ભાજપ કાર્યકર્તાઓ દ્વારા કેટલીક જગ્યાએ મેડિકલ કેમ્પ, રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે સરહદી સુઈગામ તાલુકામાં કાર્યકર્તાઓ દ્વારા તેમના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. તાલુકાની 66 પ્રાથમિક શાળાઓ પૈકી 52 શાળાઓમાં ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ દ્વારા બાળકોને પ્રીતિભોજન આપવામાં આવ્યું હતું. કોઈના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યકર્તાઓ દ્વારા એકસાથે તાલુકાની શાળાઓમાં પ્રીતિભોજન આપવાનો આ પ્રસંગ એક લોકનેતા પ્રત્યેની અતૂટ લાગણી દર્શાવે છે. આ અંગે સુઈગામ તાલુકા ભાજપ પ્રમુખ લક્ષ્મણભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના જન્મદિવસની અનોખી ઉજવણી કરવા માટે મંગળવારે તાલુકાના કાર્યકર્તાઓએ વિચાર વિમર્શ કરી પોતપોતાના ગામની પ્રાથમિક શાળાઓમાં બાળકોને પ્રીતિભોજન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને દરેક અગ્રણીઓ અને કાર્યકરોએ એ વિચારને સહર્ષ સ્વીકારી ગુરુવારે પ્રાથમિક શાળાઓમાં પ્રીતિભોજન આપવામાં આવ્યું હતું. આ માટે કાર્યકર્તાઓનો આભાર અને શંકર ચૌધરીઓને જન્મદિવસની તમામ વતી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે.